તો કેમ છો? મજામાં છો ને? હા, મજામાં છો. કેમ કે વાતાવરણ સુધરી ગયું છે અને આપ સર્વે મારા મિત્રો બહુ જ આનંદિત રહો એવી લાગણી અને ભાવના સાથે હું ફરીવાર આપની સમક્ષ હાજર થયો છું. એક આ ડુંગળીનો કેરો બનાવ્યો હતો એના વિશે. તો ડુંગળી વાવવી હોય તો મિત્રો ડુંગળી પણ આપણે ખોરાકમાં શાકભાજીમાં ઉપયોગી હોય છે. તેને કાચી પણ ખાઈએ છીએ અને શાક કરીને પણ ખાઈએ છીએ. તો આ ડુંગળીનો કેર હશે મિત્રો. આ જો લાઈવમાં જુઓ તો આ ડુંગળી છે. હા હા, દેખો દેખો તો આ ડુંગળી છે, બરાબર, ડુંગળીના પત્તા. તો આખો કેરો ડુંગળીનો અમે કરી નાખ્યો છે. આ કેરો આ ડુંગળીનો છે આખો. તો મિત્રો ડુંગળી આ ડુંગળી કાચી પણ ખાઈ શકાય છે અને શાક બનાવીને પણ ખાઈ શકાય છે મિત્રો. ડુંગળીનું શાક મસ્ત થાય છે. ડુંગળી, મરચાં પછી ફુલાવર, કોબીજ આ બધાની સાથે મેચિંગ થઈ જાય છે ડુંગળી, લીલી ડુંગળી. અને આ ડુંગળી બહુ સરસ અને મજાની હોય છે મિત્રો. તો એક બે ચહેરા આપણે ઘરે કરતા રહીએ ડુંગળીના, તો એ ડુંગળી આપણે ગમે ત્યારે શાક બનાવવાનું હોય તો ક્યાંય લેવા જવું પડે નહીં અને આપણે આઈને મળી રહે મિત્રો. જો અને કાંઈ એના માટે સ્પેશિયલ જમીન નહીં, ખાલી ચહેરા પડે તો એમાં ડુંગળી સોંપી નાખી છે. જો મિત્રો આપ લાઈવમાં વિડીયોમાં. તો આ છે આપણે ડુંગળીનો કેરો, એના વિશે માહિતી હતી મિત્રો. આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આપ પણ આવી રીતે એક બે કેરો કરતા રહો તો આપણે પણ ક્યાંય લેવા જવું ન પડે ડુંગળી કે એવું બીજું કંઈ. તો મિત્રો આ માહિતી આપણે ખૂબ જ સારી લાગી છે. જય જવાન જય કિસાન સાથે આપણે હવે નમસ્તે કહું છું. જય ચામુંડા આપને સુખી રાખે.